કેમ છો? મજામાં? ઓકે, સરસ મજાના ચેપ્ટર નંબરની 4 ની વાતો આપણે કરીએ છીએ અને બહુ સારી દિશામાં ચાલે છે ક્યાં કરો છો સાહેબ? પૂરું થવા આવી ગયું, બરાબર છે. આજનો થિયરિટિકલ લાસ્ટ લેક્ચર છે આપણો, એટલે કે આજે તમારી બધી જ થિયરી ચેપ્ટર નંબર 4 મીન્સ કે કેમિકલ કાઇનેટિક્સ, એટલે આપણે જેને શું કહીએ છીએ રાસાયણિક ગતિકી, બરાબર છે, એની બધી જ થિયરી આજે પૂરી થઈ જશે અને એના જે સ્વાધ્યાયના દાખલા છે એના વિશે આપણે ચર્ચા કરવાની બાકી રહેશે. ક્લિયર? તો એમાંની પહેલી થિયરી સરસ મજાની છે ઉદ્દીપકની અસર. સર આપણે બહુ બધી વખત સાંભળ્યું છે કે ઉદ્દીપક શું છે, ઉદ્દીપક કેવો હોય છે. આ એક આપણને ખબર છે કે ઉદ્દીપક છે એ પ્રક્રિયાનો વેગ વધારે છે અને આપણે એની સામાન્ય વ્યાખ્યા કહેતા હોય છે, ખબર કે ભાઈ ઉદ્દીપક છે એ પ્રક્રિયામાં વપરાતો નથી પણ પ્રક્રિયાનો વેગ વધારે છે. આવી બધી વાતો આપણે સાંભળી હશે. તો આજે આપણે સરસ મજાની ઉદ્દીપકની વાત કરીએ અને ઉદ્દીપક કઈ રીતે પ્રક્રિયાનો વેગ વધારે છે એના વિશે બહુ સરસ મજાની ડિટેલમાં વાત કરીએ. ક્લિયર? ચલો તો હેડિંગ આપી દો, ઉદ્દીપકની અસર. સરસ મજાનું તમારી ચોપડીની અંદર હેડિંગ છે જ ઓલરેડી આપેલું, પણ તમારે તમારી બુકમાં પણ હેડિંગ આપવાનું છે. ક્લિયર? ચલો તો ઉદ્દીપકની અસરની વાત કરીએ. હવે જો પહેલા તેની વ્યાખ્યા લખીશ, જે આપણે જૂની વ્યાખ્યા લખીએ છીએ એ વ્યાખ્યા લખીશ અને એની નવી વ્યાખ્યા પણ હું લખી શકું. નવી વ્યાખ્યા ખરેખર આપણે જે જૂની વ્યાખ્યા લખીએ છીએ ને કે ઉદ્દીપક પ્રક્રિયામાં વપરાતો નથી, પ્રક્રિયાનો વેગ વધારે છે, બરોબર, તો એ વ્યાખ્યા એક જોતા ખોટી કહી શકાય. કેમ કે ઉદ્દીપક પ્રક્રિયામાં વપરાય, તમે જોજો પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં ઉદ્દીપક હશે, પણ જ્યારે પ્રક્રિયા પૂરી થાય ને ત્યારે પાછો ઉદ્દીપક આપણને પાછો મળી જાય. એટલે આપણે એવું કહીએ છીએ કે પ્રક્રિયામાં વપરાતો નથી, બરોબર છે, પણ પ્રક્રિયામાં વપરાય છે અને ક્ષણિક કામ પોતાનું કામ પતાવી અને પાછો આવી જાય. બરાબર? અમુક હોય ને કે ભાઈ અમુક વિદ્યાર્થીઓ હોય ખતરનાક, બરાબર, કઈ રીતે? તો કે ભાઈ કંઈ પણ હુલ્લડ બુલ્લડ કરવું હોય, આ જો ને તમે કોલેજમાં ને એમાં જોતા હોય કે અથવા તો કે ગમે મૂવીમાં જોતા હોય તો અમુક એવો હોય કે જે બીજાને ચડાવી દે અને પોતે પાછળથી છટકી જાય, બરાબર, એની જ પાસે જો ઓલો હતો. કહેવાનો મતલબ શું છે કે કામને શરૂ કરાવી દે, બરાબર છે, શરૂ કરાવી અને ઝડપી કામ પૂરું કરાવી અને પોતે પાછો હતો ત્યાં આવી જાય. આવું ઉદ્દીપક તરીકે કામ કરે. અમુક વ્યક્તિઓ પણ કરે છે ઉદ્દીપક તરીકેનું કામ અને અમુક પદાર્થો પણ ઉદ્દીપક તરીકેનું કામ કરે છે. વોટએવર, આપણે એની સાથે કોઈ મતલબ છે નહીં. આપણે ઉદ્દીપકની અસર જોઈ છે, ઉદ્દીપકની સરસ મજાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ, એ વ્યાખ્યા લખીએ અને પછી ખરેખર જે વ્યાખ્યા છે એ લખીશું. આપણે શું લખીએ છીએ? પ્રક્રિયાનો વેગ વધારે પરંતુ પ્રક્રિયામાં વપરાતો નથી તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. બરાબર છે? તો પ્રક્રિયાના અંતે પાછો મળી જાય છે એવું કહે છે. હવે આપણી જે બુકની અંદર વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા બહુ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ છે. એ વ્યાખ્યા શું છે એની વાત જરા કરીએ. ચલો તો એ વ્યાખ્યા એવું કહે છે કે ઉદ્દીપક એટલે એવો પદાર્થ કે જે કાયમી રાસાયણિક ફેરફાર પામતો નથી અને પ્રક્રિયાનો વેગ વધારે છે. એને ઉદ્દીપક કહેવાય. મતલબ કઈ રીતે? જો સમજો કે કોઈ પ્રક્રિયા તમે કરાવો છો, બરોબર છે, કોઈ પ્રક્રિયા તરીકે આપણે પ્રક્રિયા તરીકે R લઈએ, બરોબર, સાથે તમે લ્યો છો ઉદ્દીપક એટલે કેટાલિસ્ટ કહેવાય, એને આપણે શું કરી દઈએ? C. ક્લિયર થઈ છે? R + C એટલે શું થશે? મધ્યવર્તી સંયોજન બનાવશે, RC. ક્લિયર? ઓકે, આ RC જે છે એ આગળ પાછો પ્રક્રિયા પામશે અને નિપજ આપશે P અને C તમને પાછો મળી જશે. જુઓ તો પ્રક્રિયામાં જે C તમે વાપરો છે એ જ C તમને પાછો મળી ગયો. એટલે આપણે એવું કહીએ છીએ કે પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી. દરમિયાન તો વપરાય છે, પ્રક્રિયામાં વપરાતો નથી. જો પ્રક્રિયાની દરમિયાન એટલે શું થાય? પ્રક્રિયા થતી હોય એ સમયગાળામાં, તો પ્રક્રિયા થતી હોય એ સમયગાળામાં તો વપરાય છે, પણ પ્રક્રિયામાં નથી વપરાતો. પ્રક્રિયામાં તમે લ્યો છો અને અંતે પાછો મળી જાય છે. એટલે પહેલી વ્યાખ્યા છે એને આપણે સાચી જ કહીએ છીએ, બરોબર, જે અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છે. આ વ્યાખ્યા શું કહે છે? ઉદ્દીપક એટલે એવો પદાર્થ કે જે કાયમી રાસાયણિક ફેરફાર પામતો દીધો ક્ષણિક પામ્યો છે. અહીંયા પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરી, મધ્યવર્તી સંકીર્ણ બનાવ્યું, મધ્યવર્તી સંકીર્ણમાંથી પાછો નિપજ બની ગઈ.
ક્લિયર? તો તમને પાછો મળી ગયો. તો અહીંયા જે એની બંધારણ છે એ જ બંધારણ અહીંયા છે. તો કાયમી રાસાયણિક ફેરફાર પામતો નથી અને પ્રક્રિયાનો વેગ વધારે છે. આને ઉદ્દીપક કહેવાય. બરોબર છે? એનું એક એક્ઝામ્પલ આપણે બુકની અંદર આપેલું છે. એ એક્ઝામ્પલ જ આપણે કન્સિડર કરીએ. એને જોઈએ 2KClO3. અહીંયા તમે ઉદ્દીપક તરીકે લેશો MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ. બરોબર છે? એટલે તમને શું મળશે? 2KCl વત્તા O2. કેટલા O2 થશે? 3 2 6 3O2. બરોબર છે? તો આ રીતે તમને ઓક્સિજન, આ ઓક્સિજન ઉત્પાદનની પ્રક્રિયા છે. બરોબર? અહીંયા ઓક્સિજન તમને પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કીધી છે. તો સેમ ટુ સેમ એમાં શું છે? ઉદ્દીપક આની સાથે મધ્યવર્તી સંકીર્ણ બનાવશે અને પછી નિપજમાં રૂપાંતર કરી નાખશે. તો અહીંયા ક્યાંય આપણે ઉદ્દીપક Mn વાળું પદ અહીં ક્યાં લખ્યું છે? નહીં. અહીંયા કઈ Mn નો ઉપયોગ થયો નથી. Mn એ શું કામ કર્યું છે? ખાલી ધક્કો મારવાનું કામ કર્યું છે. હવે આ પ્રક્રિયા છે ઉદ્દીપક વગર થઈ જાય કે? હા, થઈ જાય. કોઈ પ્રશ્ન નથી. તો જો આ પ્રક્રિયા કદાચ ઉદ્દીપક ન હોય ને તો પણ નિપજમાં રૂપાંતર પામી જાય. 2KClO3 will give 2KCl 3O2. તો સાહેબ ઉદ્દીપક વાપરવો શા માટે? જો ઉદ્દીપક વગર આ પ્રક્રિયા કરીએ ને તો બહુ સમય જાય. ધારો કે ઉદ્દીપક વગર પ્રક્રિયા કરો તો 10 કલાક લાગે. આપણે એવું લાગે. કેટલી લાગે? 10 કલાક. અને એને જ પ્રક્રિયા તમે ઉદ્દીપક સાથે કરો, આ જ પ્રક્રિયા તમે ઉદ્દીપક સાથે કરો ને તો એ પ્રક્રિયા 10 મિનિટમાં પૂરી થઈ જાય. તો બોલો જી, આ ઉદ્દીપકનો ઉપયોગ કરાય કે ના કરાય? કરાય. ક્લિયર છે? આખી વાત સમજાય છે? ઓકે. તો આ કામ છે ઉદ્દીપકનું. ઉદ્દીપકનું કામ શું છે? ઉત્તેજિત કરવાનું. કોઈ પણ સંજોગોમાં એને ઝટાઝટ પ્રક્રિયા કરાવી નાખવાની. શું કહે છે આમાં? આવું થાય છે શા માટે છે? કે ઉદ્દીપક વગર પ્રક્રિયા 10 કલાકમાં થાય, ઉદ્દીપક સાથે 10 મિનિટમાં થાય. કેમ આવું થાય? તો હવે જો હું તમને સિમ્પલ કહું છું. ધારો કે કઈ અહીંયા એક સરસ મજાનો માણસ છે. આહા, બરાબર છે? એને તમને કહું મસ્ત મજાનો ઉભેલો છે. દેખાય ઉભેલો? ઓકે. એને ઘરે જવું છે. અહીંયાનું ઘર છે. બરાબર? તો હવે ઘરે જવાના ઘણા બધા રસ્તા છે. અહીંથી પણ જઈ શકે છે. બરાબર છે? અહીંથી પણ જઈ શકે છે અને અહીંથી પણ જઈ શકે છે. આપણે અત્યારે બે રસ્તા જ રાખીએ. હાલ પૂરતી કેટલા રસ્તા રાખીશું? બે રસ્તા રાખીએ. તો શું થાય? તો કે ભાઈ જ્યારે ઉદ્દીપક વગર પ્રક્રિયા થાય ને ત્યારે માણસ આ રસ્તેથી જાય. કેમ એવું? કારણ કે અહીંયા સમજો કે સાહેબ કોઈ એક દિવાલ છે, અહીંયા ટપકી પડે છે, એનાથી ટપાતી નથી. ક્લિયર થાય છે? તો ઉદ્દીપક વગર જ્યારે કામ થાય ત્યારે આ રસ્તેથી થાય. તો સ્વાભાવિક છે કે સમય કેવો લાગશે? વધારે લાગશે. હવે જ્યારે છે તમે એને ઉદ્દીપક આપશો, ઉદ્દીપક એટલે એનર્જી આપશો, હવે કૂદી શકે એમ છે. શું કરી શકે એમ છે? દિવાલ કૂદી શકે એમ છે. ત્યારે કયા રસ્તેથી જશે? આ રસ્તેથી જશે. તો જુઓ, ક્યાંથી સમય વધારે લાગશે? આ રસ્તેથી સમય વધારે લાગશે, જ્યારે આ રસ્તેથી સમય ઓછો લાગશે. આખી વાત સમજણમાં આવે? ઉદ્દીપક આવું જ કંઈક કામ કરે છે. એ શું કરે છે? તો કે પ્રક્રિયાને કરવી તો છે પણ પ્રક્રિયા બે રસ્તે થાય. જો ઉદ્દીપક વગર કરીએ તો લાંબા રસ્તેથી થશે એટલે પ્રક્રિયામાં વાર લાગશે, અને ઉદ્દીપક સાથે કરીએ તો બહુ શોર્ટમાં પ્રક્રિયા થઈ જશે એટલે ફટાફટ કામ પતી જશે. ક્લિયર છે? ઓકે. તો આ સરસ મજાની ઉદ્દીપકની વાત છે. હવે આપણે જરાક એને ગ્રાફથી સમજીએ અને ખરેખર ઉદ્દીપકમાં હોય છે શું એની જરાક વાત કરીએ. તો આ હું જરા પૂછીને પૂછું બેટા, ખરેખર કઈ રીતે પ્રક્રિયાનો વેગ ઉદ્દીપક વધારે છે એની ડિટેલમાં જરાક આપણે વાત કરીએ. ગ્રાફની મદદથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે એક સરસ મજાનો ગ્રાફ સમજી ગયા છીએ, ઓલરેડી ભણ્યા છીએ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ ગ્રાફ હતો. બરોબર છે? એ ગ્રાફ ફરી વખત હું અહીંયા દોરું છું. બરોબર છે? અહીંયા લખ્યું હતું પ્રક્રિયા અક્ષ. બરોબર છે? અહીંયા લખ્યું હતું ઊર્જા, સ્થિતિ ઊર્જા રાખીએ. બરોબર? અને આપણે પ્રક્રિયા કરાવી હતી. જો તમને યાદ હોય તો અહીંયા પ્રક્રિયા કો લીધા હતા. બરોબર છે? ઉષ્મા શોષક કે ક્ષેપક કોઈ પણ લ્યો, કોઈ પ્રશ્ન નથી. તો આને આપણે શું નામ આપ્યું હતું? યાદ કરો ભાઈ, થ્રેશોલ્ડ એનર્જી. શું કીધું હતું? થ્રેશોલ્ડ એનર્જી. થ્રેશોલ્ડ એનર્જી, દેહલી ઊર્જા. બરોબર? આને આપણે કીધું હતું પ્રક્રિયકની ઊર્જા ER. આને આપણે કીધું હતું નિપજની ઊર્જા EP. યાદ આવે છે મિત્રો? આને આપણે કીધું હતું અહીંથી જે ઊર્જા આપીએ, બરોબર છે,
આ ઉર્જાને આપણે કીધું હતું EA, સક્રિયકરણ ઉર્જા. શું કીધું હતું? સક્રિયકરણ ઉર્જા. આખી વાત સમજાય છે? આપણે પ્રક્રિયા કરવી હોય તો એટલી ઉર્જા પ્રક્રિયકને આપવી જોઈએ. પ્રક્રિયા કરવા માટે એટલી ઉર્જા પ્રક્રિયકને આપવી જોઈએ. હવે એમાંથી પ્રક્રિયક પાસે એટલી ઉર્જા તો છે, તો હવે આપણે આપવી કેટલી પડે? એટલી ઉર્જા આપવી પડે. ઓકે, ચાલો. એટલી ઉર્જા જે આપી હતી એને આપણે કીધું હતું સક્રિયકરણ ઉર્જા. કયું કીધું હતું? સક્રિયકરણ ઉર્જા. અને આ કઈ છે? ઉષ્મા શોષક છે કે ક્ષેપક થશે? તો જુઓ, આપી છે એના કરતા વધારે મળી છે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આ વાત ક્લિયર થઈ? ઓકે. હવે જુઓ, આ જે પ્રક્રિયા છે એ ઉદ્દીપક વગર છે. એને અનઉદ્દીપિત કહું છું. શું નામ આપું છું બેટા? અનઉદ્દીપિત. હવે જ્યારે તમે ઉદ્દીપક ઉમેરશો ત્યારે એવું માનવામાં આવે છે કે ઉદ્દીપક આ સક્રિયકરણ ઉર્જાને ઘટાડી દે છે. આ જે સક્રિયકરણ ઉર્જા છે શું કરી દે? ઘટાડી દે છે. એટલે ઉદ્દીપક આવી રીતે કામ આપશે. તો જો રસ્તો ટૂંકો થઈ ગયો. હવે જુઓ, રસ્તો તો ટૂંકો થઈ ગયો, નિપજમાં કઈ ફેર પડ્યો બેટા? નહીં. નિપજ તો તેની ત્યાં છે, પ્રક્રિયકોમાં કઈ ફેર પડ્યો નહીં. પ્રક્રિયકો એના જ છે, તો નિપજમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. નિપજ જેટલી મળતી હશે એટલી જ મળશે. માત્ર શું કરશે? તો પહેલા અવડા રસ્તેથી જવું પડતું હતું, હવે અવડા રસ્તેથી કામ પતી જાય છે. બરોબર છે? તો સક્રિયકરણ ઉર્જા એટલે કે થ્રેશોલ્ડ એનર્જી ઘટાડી. મતલબ શું થાય કે પ્રક્રિયા થવા માટે જે ઉર્જાની જરૂર પડતી હતી ને એ ઉર્જા ઘટાડી દે છે. કોણ? ઉદ્દીપક. ક્લિયર થઈ છે? તો આવી રીતે ઉદ્દીપક છે એ તમારે પ્રક્રિયાને શું કરે છે? ઝડપી. હવે તમે જ કયો જરા. જો તમે એને ઉર્જા છે, આ ઉર્જા એની આપણે શેના પરથી સમજી શકીએ? તો આર્હેનિયસ ઇક્વેશન લઈએ. K = A * A × Ea/RT. K = A × E⁻ હવે જો અહીંયા માઈનસ Ea છે. બરોબર છે? હવે તમે વિચારી લ્યો, માઈનસ Ea એમાં Ea ઘટે છે. ઘટે છે એટલે ઋણ મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. તો કેના મૂલ્યમાં શું થયો? વધારો થયો. મતલબ વેગ અચળાંક લીધો. હવે આપણને ખબર છે વેગ અને વેગ અચળાંક એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. તો વેગમાં પણ શું થાય? વધારો થાય. ફરી વખત બોલું છું, આર્હેનિયસ ઇક્વેશન મુજબ, અથવા તો તમે જે બ્લોગમાં લઈ લો કોઈ વાંધો નથી. બરોબર છે? આર્હેનિયસ ઇક્વેશન મુજબ તમારું શું થાય? તો કે સક્રિયકરણ ઉર્જા એટલે કે આવડી આ ઉર્જા, આ ઉર્જાનું મૂલ્ય ઘટે. ઉદ્દીપક ઉમેરશો એટલે આ ઉર્જાનું મૂલ્ય શું થઈ જાય? ઘટી જાય. કારણ કે સક્રિયકરણ ઉર્જા ઘટાડો છો. ઓકે, એટલે ઋણ મૂલ્યમાં શું થશે બેટા? ઘટાડો થશે. ઓકે, ઋણ મૂલ્યમાં ઘટાડો થાય તો કેમાં શું થશે? વધારો થશે. ઋણ મૂલ્યમાં ઘટાડો થાય તો કેમાં શું થશે? વધારો થશે. ઓકે, કેમાં વધારો થાય તો વેગમાં શું થાય? વધારો થાય. સીધી જ વાત છે. ઓકે, વેગમાં વધારો થાય એટલે વેગ કેવો થાય? ઝડપી. તો એ જ તો આ ઉદ્દીપક સમજાવે છે કે વેગ કેવો હશે? ઝડપી. એટલે તમારી કોઈ પ્રક્રિયાને લાંબો સમય લાગતો હોય, ઉદ્દીપક ઉમેરશો એટલે ટૂંક સમયમાં થઈ જશે. હવે જો અમુક પ્રક્રિયા એવી હોય કે જે પ્રક્રિયાનો વેગ ઘટાડે એટલે જે તમારે લાગતો હોય સમય એના કરતા વધારે સમય લાગે. આ ગ્રાફ જરાક નોટ કરી લેજો મિત્રો. હવે પછીની વાત કરું છું એ સાંભળો. આ પ્રક્રિયા કઈ છે? ઉદ્દીપક સાથેની, એટલે ઉદ્દીપિત એવું નામ આપી દઉં છું. હવે જો કોઈ એવા પદાર્થો હોય, અપલખણા હોય ને સાહેબ ઘણા, બરોબર છે? તો એ શું કરશે? તો કે એ સક્રિયકરણ ઉર્જા વધારશે. સક્રિયકરણ ઉર્જા વધારશે એટલે તમારે સમયમાં શું થશે? વધારો થશે. બરોબર છે? તો આવી ઘટના જે બને એને ઉદ્દીપક ના કહેવાય. જે તમારું મૂળ ટાઈમ હોય એના કરતા જે સમય જે વધારે એને ઉદ્દીપક કહેવાય નહીં. એને કહેવાય નિરોધકો, ઇન્હિબિટર. ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્હિબિટર અથવા તો કે નિરોધકો કે જે પ્રક્રિયાને અવરોધે, રોકે અને પ્રક્રિયા થવામાં શું કરે? વાર લગાડે. આખી વાત ક્લિયર થાય છે પહેલા? ઓકે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ સિમ્પલ છે, એમાં નવું કઈ છે નહીં. બરોબર? એટલી જ વાત ખાલી તમારે મસ્ત મજાની સમજવાની છે. હવે જુઓ, આની ખાસ જે સમજવા વાળી વાત છે એ શું છે એની જરાક આપણે મસ્ત મજાની વાત કરી નાખીએ. આમાં બીજું શું સમજવાનું છે તે ઉદ્દીપક માત્ર પ્રક્રિયાનો વેગ વધારે છે. આ વસ્તુ આપણે નોટ કરવા જેવી છે. ઉદ્દીપક માત્ર પ્રક્રિયાનો વેગ વધારે છે. સિમ્પલ. બરોબર છે? ઉદ્દીપક આપમેળે
થતી પ્રક્રિયા નો જ વેગ વધારે છે. જે પ્રક્રિયાઓ આપમેળે થશે ને એનો જ વેગ ઉદ્દીપક વધારશે. ત્યાંથી જરાક આગળ વધીએ તો જુઓ ઉદ્દીપક ડેલ્ટા જી ના મૂલ્યમાં ફેરફાર કરતો નથી. ત્યાર પછીની અગત્યની વાત, ઉદ્દીપક પુરોગામી પ્રક્રિયાનો વેગ જેટલો વધારે ને એટલો જ વેગ પ્રતિગામી પ્રક્રિયાનો વધારે. ધારો કે કોઈ આવી પ્રક્રિયા છે A will use B, એટલે આને કઈ પ્રક્રિયા કહીએ? પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. આપણે કઈ પ્રક્રિયા કહીએ? પ્રતિવર્તી. સમજો કે ઉદ્દીપક આ પ્રક્રિયાનો વેગ વધારે છે, એમાંથી B માં રૂપાંતર થવાનો વેગ વધારે, તો B માંથી A માં રૂપાંતર થવાનો વેગ પણ એટલો જ વધારે છે. એટલે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ સરખા પ્રમાણમાં વધારે છે. ત્યાંથી જરાક આગળ વધીએ તો શું થાય છે? ઉદ્દીપક સંતુલન અચળાંકને અસર કરતો નથી. હવે જો એ તો સાહેબ સિમ્પલ જ છે. સમજો કે સંતુલન અચળાંક છે કે ઇક્વિલિબ્રિયમ કહીએ આપણે સંતુલન અચળાંક, તો એ શું હોય? એ એવું છે કે ફોરવર્ડ ના છેદમાં કે બેકવર્ડ. બરાબર છે? તો જુઓ પુરોગામી પ્રક્રિયાનો વેગ જેટલો વધતો હોય એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે, તો આની કિંમત શું આવી જાય? 1. તો એ કઈ ફેરફાર કરવાનો છે નહીં. એટલે ઉદ્દીપક સંતુલન અચળાંકને ફેરફાર કરતો નથી. આ વિધાન પરથી જ આ સેન્ટેન્સ આપણે લખી શકીએ. ઉદ્દીપક સંતુલન અચળાંક ને અસર કરતો નથી, પણ હા સંતુલન પામવાનો સમય કેવો બનાવી દે છે? ઝડપી. એટલે સંતુલન અચાનક જે પ્રાપ્ત થાય છે એ સમય કેવો થઈ જાય? ઝડપી થઈ જાય. વાત ક્લિયર થાય છે? કારણ કે જો આ પ્રક્રિયા ઝડપથી અહીંયા નિપજ ઉત્પન્ન કરી દેશે, બરોબર, તો પ્રક્રિયા અને નિપજ વચ્ચે સંતુલન જે સ્થપાય એ પણ કેવું થઈ જશે? ઝડપી સ્થપાઈ જાય. ભલે તો અહીંયા શું લખી શકાય? બીજું એક એની નીચે ઉદ્દીપક સંતુલન અચાનકને અસર કરતો નથી, પરંતુ સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઝડપી બનાવે છે. આ છે તમારા ઉદ્દીપકની મસ્ત મજાની વાત. આમાંથી સાહેબ એમસીક્યુ આવવાની પોસિબિલિટી પૂરેપૂરી છે. કેવી છે? પૂરેપૂરી. આખી વાત સમજણમાં આવે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને બહુ સિમ્પલ પણ છે. કારણ કે અત્યાર સુધી આપણે એક વસ્તુ ભણતા આવ્યા હોય છે બહુ બધી સારી રીતે કે ભાઈ ઉદ્દીપક છે પ્રક્રિયાને ઝડપી બનાવે, ઉદ્દીપક પ્રક્રિયાને ઝડપી બનાવે. કઈ રીતે બનાવે એ આપણે અહીંયા જોયું છે. આરએનએસ ઇક્વેશનનો આપણે એમાં ઉપયોગ કર્યો છે અને મસ્ત મજાને એની જે કન્ડિશન છે એ બધી આપણે અહીંયા લખી દીધી છે. તો આ રીતે તમારો ઉદ્દીપક છે એ પ્રક્રિયાના વેગને શું કરે છે બેટા? ઝડપી બનાવે છે. ક્લિયર? ચલો ફટાફટ જરાક નોટ કરી લ્યો અને આપણે છેલ્લા ટોપિક ઉપર આવી જઈએ. છેલ્લો ટોપિક શું છે? સંઘાત, કોલોજન થિયરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. ક્લિયર? ચલો ઘૂસું છું. 1 2 3. આજે મામાનો ઘોડો વછૂટશે નહીં. તો મસ્ત મજાનું નવો ટોપિક આવી ગયો છે બેટા. રાસાયણિક પ્રક્રિયાનો સંઘાત સિદ્ધાંત. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ મસ્ત મજાનો ટોપિક છે. જો કે આપણે અહીંયા બહુ ઓછું ભણવાનું છે, એના વિશે ખાલી મામૂલી વાત જ કરવાની છે. પણ તમે આગળના ધોરણમાં ભણશો અને જો તમે કેમેસ્ટ્રી રાખશો, મતલબ કે તમે કોલેજમાં જાઓ અને કેમેસ્ટ્રી રાખશો તો તમને આવડે જે સંઘાતનો સિદ્ધાંત છે, કોલોજન થિયરી, એના વિશે ડિટેલમાં જોવા મળશે. હવે આ ઘટના કેવી છે સમજો. એમ તો આપણને ભાઈ આર્હેનિયસે બહુ બધી સારી સારી વાતો કરી છે, બરોબર, પણ મેક્સ પ્લોન્ક અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકે 1916 અને 1918 ના જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન કોલોજન થિયરી શોધી છે. હવે એનો કહેવાનો મતલબ શું છે? હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. હવે તમે બધા પિક્ચર જોતા છો, મસ્ત મજાનું તમને કહું તો પહેલા જૂના પિક્ચર જોતા હોય ને, નવા પિક્ચર રાખો, કોઈ બી રાખો, તો જૂના પિક્ચરમાં સાયકલ હતી અને નવા પિક્ચરમાં અત્યારે શું હોય છે? મોસ્ટ ઓફ 4 વ્હીલ અને બાઇક હોય છે, બરાબર. તો કેવું થાય કે ભાઈ ચલો એક તરફથી કોલેજ હોય, કોલેજની અંદર એક તરફથી હીરો આવે, એક તરફ હિરોઈન આવે, હે,
બેની ગાડી અથડાય ધારનારાની, અથવા તો ચાલીને આવતો હોય તો ચાલીને અથડાય, બરોબર. પછી હાથમાંથી ચોપડા પડી જાય, પછી ચોપડા હિરોઈનના હોય, હીરો એને આપે અને અથડામણ થાય અને નિપજ મળે. નિપજમાં આપણને શું મળે ખ્યાલ છે. હવે જો એમાં બધો પ્રશ્ન હોય છે, આ અથડામણ દરેક વખતે નિપજ નથી આપતી. ઓકે, કઈ રીતે થાય તો કે ભાઈ ઘણી વખત હાથનારાની જો યોગ્ય અથડામણ ન હોય તો હિરોઈન એક મારી પણ દે અને સારી સારી વાતો પણ કરી દે, બરાબર છે. અને જો યોગ્ય અથડામણ હોય, સારું લાભ છોઘડિયું ચાલતું હોય ને અથડામણ થઈ હોય તો નિપજ મળે, નહીતર મળે નહીં. કંઈક આવી જ વાત છે આ થિયરીની અંદર, બરાબર છે. તો ભાઈ સરસ મજાના તમારા બે પરમાણુ હોય, બે પરમાણુ એકબીજા સાથે અથડાય, બરાબર છે. અથડાવા તો જોઈએ. ઓકે સર, અથડાય છે. હવે અથડાય તો નિપજ મળે તેને નહીં મળે. હવે કઈ કઈ કન્ડિશનમાં મળે, કઈ કન્ડિશનમાં ન મળે એ આપણે બોર્ડ પર જોઈએ. પણ મારા ખ્યાલથી તમને પિક્ચર વાળો દીકરાને આવા એક્ઝામ્પલ આપો ને તો તરત મગજમાં ઉતરી જાય. લગ્નના એક્ઝામ્પલ આપો, સગાઈની વાતો કરો, પિક્ચરની વાતો કરો, હીરા હિરોઈનની, ક્રિકેટની, ફટાફટ સીધે સીધું સમજાવો ને તો સાલું મગજમાં નથી ઉતરતું. કઈ વાંધો નહીં, મેન હેતુ શું છે સમજાવવું જોઈએ. ચલો એ પછી ભલે ને તમને સલમાન ખાન ને કેટરીના કૈફ સમજાવે, આપણને કોઈ વાંધો નથી. બે અથડાઈને તમને સમજાય તો મને વાંધો નથી. કોલોજન થિયરીની વાત કરીએ, રાસાયણિક પ્રક્રિયાનો સંઘાત સિદ્ધાંત, અને સંઘાત સિદ્ધાંત અથવા તો કોલિઝન થિયરી તરીકે ઓળખવામાં આવે છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, પણ અહીં આપણે ભણવાનું છે બહુ ઓછું, બરોબર છે. મેક્સ સ્ટોઝ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકે આની 1916 થી 18 ના ગાળામાં સરસ મજાની શોધ કરી. શું કીધું છે તો એને, હું આખી મેટર લખતો નથી, હું તમને માત્ર એક્ઝામ્પલ જ સમજાવીશ, બાકી તો મેટર તમારી ચોપડીની અંદર લખેલી છે. જે લખવા જેવો છે હું તમને કહી દઈશ. તો એને શું કીધું છે એ જુઓ. એને એવું કીધું છે કે ભાઈ તમારા જે પરમાણુ છે એ સખત ગોળા છે. એને શું કીધું છે, પરમાણુને સખત ગોળા કીધા છે. અને એને એવું કીધું છે કે એ ગોળા જ્યારે અથડાય, એ ગોળા એકબીજા સાથે અથડાય ત્યારે તમને નિપજ મળે છે. આવું કોણે કીધું છે? મેક્સ સ્ટોઝ અને વિલિયમ લુઈસે એવું કીધું છે કે પરમાણુઓ સખત ગોળા છે અને ગોળા એકબીજા સાથે અથડાય ત્યારે તમને નિપજ મળે છે. એને સરસ મજાના વાયુના સિદ્ધાંતનો આમાં ઉપયોગ કર્યો છે, બરાબર છે. અને જે ઉર્જામય બાબતો છે અને જેની ક્રિયાવિધિ છે એને બહુ સારી રીતે સમજાવ્યું છે. એ જરાક કરી દઉં છું. વાયુના ગતિમય સિદ્ધાંત આધારિત આ થિયરી છે. કઈ બાબતો સમજાવે છે તો કે ઉર્જીય, તમારે જો આપણે લખ્યું છે ઉર્જીય, ઉર્જામય, ઉર્જીય એટલે શું થાય? ઉર્જામય, ઉર્જામય અને ક્રિયાવિધિ ની સમજૂતી આપે છે. આ ક્રિયાવિધિ આપણે અહીંયા ઉપયોગી નથી. આ ક્રિયાવિધિ છે ને આપણે ઓર્ગેનિક ચેપ્ટરોની અંદર કામ આવશે. ભાગ 2 ની અંદર જે 10મા ચેપ્ટરથી શરૂ થાય છે એ ઓર્ગેનિક ચેપ્ટરની અંદર આ ક્રિયાવિધિની આપણે ખાસ જરૂર પડવાની છે. અહીંયા તો આપણે અને જોઈ પણ છે ક્રિયાવિધિ. અહીંયા પણ આપણે જોઈ છે પેલી સંકીર્ણ પ્રક્રિયાઓની અંદર તમને ખ્યાલ હશે કે એક સ્ટેપમાં પ્રક્રિયા ન થતી હોય તો આપણે એને 2-3 સ્ટેપમાં કરી છે, તો એને શું કહેવાય? ક્રિયાવિધિ. ત્યાં આપણે મેન્શન પણ કર્યું, ત્યાં આપણે લખ્યું હતું પણ કે ક્રિયાવિધિ એવો શબ્દ વાપરેલો પણ હતો. ઓકે, તો એટલી વાત સમજાય છે મિત્રો? ઓકે, તો આટલી જે ઘટના છે, આ સિદ્ધાંત જે છે એ આ મેટર પર ડિપેન્ડન્ટ છે. એને શું કીધું હવે જોઈએ. તો એમાં સૌથી પહેલા આવે છે આવૃત્તિ અવયવ આવે છે. શું આવે છે? સરસ મજાનો આવૃત્તિ અવયવ. આ આવૃત્તિ અવયવ કોને કહેવાય એ જરાક જોઈએ. ઓકે, હું પહેલા જોઈ લો બેટા, કારણ કે છે ને ઘણી વખત એવું થાય છે ઝાંખું દેખાવા માંડે છે. ઝાંખું નથી દેખાતું? ના, મસ્ત મજાનું ક્લિયર જ દેખાય છે. ઝાંખું દેખાવાનો કોઈ પ્રશ્ન છે નહીં. ઓકે, મારે હવે કહેવું છે આવૃત્તિ અવયવ, એટલે કે જેને આપણે કહીએ છીએ સંઘાત આવૃત્તિ. શું કહીએ છીએ? સંઘાત આવૃત્તિ. તો સંઘાત આવૃત્તિ કોને કહેવાય એની વાત કરી છે. પ્રક્રિયા મિશ્રણમાં, આ વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે. પ્રક્રિયા મિશ્રણમાં પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં પ્રતિ કદે, પ્રતિ એકમ કદે, પ્રક્રિયા મિશ્રણમાં પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે અથવા તો એકમ કદમાં, કદે લખો તો કદમાં લખો, કદે રાખીએ અથડામણ પામતા
સંખ્યાને સંઘાત આવૃત્તિ z કહે છે। આ શું છે એટલે શું કહેવા માંગે છે? કહેવા માંગે છે કે સમજો કે બે પ્રક્રિયાનું મિશ્રણ છે, બે પ્રક્રિયકો છે એ, બરાબર છે, અહીંયા પણ લઉં છું એ અણુઓ છે અને સાથે છે બી અણુ, બરાબર। આ બે અણુઓ છે કે તો પણ પરમાણુ જે તમે લ્યો તે અહીંયા અણુ લખ્યું છે, આ સ્પીસીસ લખો તો પણ ચાલશે, પરમાણુ લખો તો પણ ચાલશે। હવે જો આ એકબીજા સાથે અથડાય છે તો 1 સેકન્ડમાં અને એકમ કદમાં 1 સેકન્ડમાં અને એકમ કદમાં કેટલા અણુઓ અથડાય છે એની જે સંખ્યા છે એને શું બોલાય? તો એને બોલાય સંઘાત આવૃત્તિ। એકમ કદમાં 1 સેકન્ડમાં જેટલા અણુઓ અથડાય એને બોલાય સંઘાત આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે, જેનો સિમ્બોલ શું છે? Z। એનો સિમ્બોલ શું છે? Z। આખી વાત ક્લિયર થાય છે? તો આ સરસ મજાની વાત તમને કોની થાય છે પહેલા? તો કે સરસ મજાની વાત થાય છે આપણી સંઘાત આવૃત્તિની। વેલ, આમાં બીજું અગત્યનું વાત, જો અથડામણ તો થઈ ગઈ, જો કેટલી મેટર આમાં ડિપેન્ડ કરે છે હું તમને આખો થિયરી સમજાવું ને પછી જે મેટર કેટલી આમાં હોવી જોઈએ એ હું પછી તમને એક સાથે કહી દઉં, બરાબર? તો પહેલી વાત છે કે ભાઈ સંઘાત થવો જોઈએ। બીજી વાત કે ભાઈ અસર કરતું બીજું પરિબળ, અહીં અસર કરતું બીજું પરિબળ સક્રિયકરણ ઊર્જા છે। બીજું પરિબળ કોણ છે? સક્રિયકરણ ઊર્જા। કે ભાઈ તમારા જે અણુઓ છે એ કેટલી ઊર્જા સાથે પ્રક્રિયા કરે? તમને ખ્યાલ હોય તો આપણે પેલો ગ્રાફ દોરેલો હતો, બરોબર છે, અણુઓનો અંશ, અને મેં તમને 2 વખત સમજાવ્યો છે જે ગ્રાફ તે અણુઓનો અંશ એટલે આપણે શું લખેલું હતું યાદ કરો? ઊર્જા, ગતિજ ઊર્જા લખી હતી, બરોબર છે। પછી આપણે કીધું હતું કે મેક્સિમમ, તો કે ભાઈ E જેટલી ઊર્જા જે ધરાવતા હોય એ અણુઓ, બરાબર છે, તો એ અણુઓનો અંશ મહત્તમ હશે કેટલી ઊર્જા વધારે અણુઓ ધરાવતો છે, પછી એનાથી ઓછી ઊર્જા ધરાવતા, એનાથી વધારે ઊર્જા, પછી સક્રિયકરણ ઊર્જા કરતા વધારે જે ધરાવતા હોય એ શામાં રૂપાંતર પામે? નિપજમાં રૂપાંતર પામશે। પછી આ બધા અણુઓની જ્યારે ઊર્જા એટલી થશે ત્યારે એ પણ નિપજમાં રૂપાંતર પામશે। તો કહેવાનો મતલબ યોગ્ય ઊર્જા, સક્રિયકરણ ઊર્જા સાથે અથડાવવા જોઈએ। ખાલી અથડાવાથી કામ થશે નહીં। હિરોઈન ખાલી અથડાય તો નિપજ થાય નહીં। શું કરવું પડે? યોગ્ય ઊર્જા સાથે અથડાવવા પડે। હાથમાંથી ચોપડા બોપડા પડી જવા જોઈએ, એટલે તો બળથી અથડાવવા જોઈએ ને, નહીતર ખાલી આમ હાથ અડી જાય એમ કઈ થાય નહીં। ઓકે ચાલો, તો જો તો યોગ્ય ઊર્જા સાથે અથડાવવા જોઈએ। આના પરથી એક સરસ મજાનું વેગ માટેનું સમીકરણ ઉપજાવી કાઢ્યું છે મેક્સ પ્રોઝ અને વિલિયમ લુઈસ નામના મિત્રોએ। જો વેગ કે વેગચળાંક જે શબ્દ આવે બેને સમાન ગણવાનો, કેમ કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે, બરાબર, વેગ અને વેગચળાંક એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે આ તબક્કા માટે। એટલે વેગ ઇઝ ઇક્વલ ટુ ZAB e રેસ ટુ માઈનસ EA અપોન RT। ધારો કે આપણે જે AB ની પ્રક્રિયા કરાવી છે, બરાબર છે, એમાંથી નિપજમાં રૂપાંતર પામ્યું છે, તો ZAB એટલે શું થયું? તો કે આપણી સંઘાત આવૃત્તિ કોની માટે? A અને B માટે। દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેની વાત કરી નાખી બધાને, કારણ કે બે અણુઓ લીધા છે। દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં જ્યારે A અને B અથડાય અને તમને નિપજ મળે, શું મળે છે? નિપજ મળે છે, ત્યારે આ જે નિપજ મળે છે એ નિપજ કોના પર આધારિત છે? આ કઈ રીતે અથડાશે એના પર આધારિત છે। તો એની માટેનું આ સરસ મજાનું સૂત્ર આપ્યું છે મેક્સ પ્રોઝ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકે। એને શું કીધું છે? ZAB into e raised to minus EA upon RT। જ્યાં ZAB શું છે આનું જરાક ડિસ્ક્રિપ્શન આપી દઉં। ZAB A અને B ની સંઘાત આવૃત્તિ, મતલબ 1 સેકન્ડમાં એકમ કદમાં કેટલા AB અથડાય છે એની સંખ્યા હશે। શું હશે? 1 સેકન્ડમાં એકમ કદમાં કેટલા AB અથડાય છે એની સંખ્યા હશે। ઓકે, EA એટલે શું છે? તો EA એટલે સક્રિયકરણ ઊર્જા છે પહેલા। હવે આખાને આપણને ખબર છે EA upon RT, સોરી R ની ખબર છે, T ની ખબર છે, હું EA upon RT લખું છું, EA upon RT, e raised to EA upon RT। આ શું છે? e raised to EA upon RT એટલે શું છે? EA કરતા વધારે કે ઓછી ઊર્જા ધરાવતા અણુઓનો અંશ, જે આપણે પેલા ગ્રાફમાં જોયો તો તે પહેલા,
બરાબર છે? આ જે અંશ છે એ કેટલો છે? એ કરતા વધારે કે ઓછી ઊર્જા ધરાવતા, એ કરતા વધારે કે ઓછી ઊર્જા ધરાવતા અણુઓ નો અંશ, એ કરતા વધારે કે ઓછી ઊર્જા ધરાવતા અણુઓનો અંશ છે. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે? ચલો તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, અથવા તો લખી નાખ્યું તો લખી નાખો. તો આપણે આગળની વાત કરીએ. જો કે તમારા પુસ્તકમાં બેઠું જ છે, પરંતુ મુદ્દા વાઇઝ લખવું એ ખાસ અગત્યનું છે. ચલો પૂછું છું બેટા. ઓકે ચલો આગળ વધીએ. ઓકે હવે જો આ સૂત્રની હું સરખામણી આપણો જે ભૈલો હતો ને આરએનએસ એની જોડે કરી નાખું છું. તો વેગ ZAB * EA/RT. તો જુઓ ઓલાના સૂત્રમાં શું હતું? K = A * EA/RT. ઓકે મેં કીધું છે વેગ અચળાંક બેને આપણે સમાન જ ગણવાના છે. ઓકે અહીંયા જુઓ હવે ZAB ની કિંમત કેટલી છે એ જેટલી છે બે સૂત્રને સરખાવો. તો એનો મતલબ એમ થાય કે અહીંયા ZAB એટલે કે સંઘાત આવૃત્તિ અને RNS અચળાંક વચ્ચે સંબંધ છે. સંઘાત આવૃત્તિ અને RNS અચળાંક વચ્ચે સંબંધ છે. ક્લિયર થઈ છે કે વાત? ઓકે હવે આ જે નિયમ છે ને એ સાદી પ્રક્રિયાઓ સમજાવવામાં બહુ સિમ્પલ છે. એટલે કે અણુ અને પરમાણુ જેવી સ્પીસીઝ હોય એને સમજાવવામાં બહુ સારી રીતે સમજાવી શક્યો. પણ જે સંકીર્ણ પ્રક્રિયાઓ જે છે એ સંકીર્ણ પ્રક્રિયાઓને સમજાવવામાં આને મુશ્કેલી થઈ. કેમ? કેમ કે એને એવું કીધું હતું કે અણુઓ અથડાય એટલે નિપજમાં રૂપાંતર પામશે, યોગ્ય ઊર્જા સાથે અથડાય એટલે નિપજમાં રૂપાંતર પામશે. તો સક્રિયકરણ ઊર્જામાં આવી વસ્તુ જોવા મળી નહીં. શું થયું છે? આ નિયમ સાદી સ્પીસીઝ અથવા અણુ પરમાણુને સમજાવી શક્યો. હજી અડધે જ વાત પહોંચી જો નિયમ પૂરો થઈ ગયો. પરંતુ સંકીર્ણ પ્રક્રિયા માં વિચલન જોવા મળ્યું. સંકીર્ણ પ્રક્રિયામાં શું જોવા મળ્યું? વિચલન. એટલે કે સાદી પ્રક્રિયાઓ છે એને સમજાવી શક્યો. પણ જ્યારે સંકીર્ણ પ્રક્રિયાની વાત આવી તો જેવું ધાર્યું હતું એવું રિઝલ્ટ મળ્યું નહીં. વિચલન જોવા મળ્યું. અત્તરીના હવે પછી એને વિચાર્યું કે કંઈક લોચા લાપસી છે. શું છે? કંઈક લોચા લાપસી છે. કઈ રીતે? તો કે આજે તમારા અણુઓનું અથડામણ થાય છે. અણુઓની અથડામણ થાય છે ને અહીંયા A લઈએ અને અહીંયા B લઈએ. આ અથડામણ યોગ્ય દિશામાંથી થવી જોઈએ. જો દિશાનો એને ક્યાંય ઉલ્લેખ કર્યો નતો બેટા, ખાલી અથડામણ અને ઊર્જાની જ વાત કરી હતી. દિશાનો એનો ઉલ્લેખ પછી કર્યો કે યોગ્ય દિશામાંથી અથડામણ થવી જોઈએ. તો જ તમારા પ્રક્રિયકના અણુઓ નિપજમાં રૂપાંતર પામશે, નહીતર નિપજમાં રૂપાંતર પામશે નહીં. હવે હીરો અને હિરોઈન સાયકલ લઈને જતા હોય બરાબર છે, અથવા તો હીરો અને હિરોઈન હાલીને જતા હોય, સામસામેથી અથડાય અને હાથમાંથી ચોપડા પડે અને એકબીજાને આપે તો નિપજ બને. હવે હિરોઈન સાયકલ લઈને જતી ને ભાઈ પાછળથી ગાડી ગડાઈ દે તો બરાબર છે, તો હિરોઈન હાલીને જતી અને ભાઈ પાછળથી દોડતા હોય અથડાય તો ઓલી ઊંધા માથે જાય બરાબર. તો એ નિપજ યોગ્ય ઉદાહરણ આપશે, એક યોગ્ય નિપજ આપશે નહીં. એ ઘટના યોગ્ય નિપજ આપશે નહીં. એટલે યોગ્ય નિપજ માટે સારી રીતે અથડાવવું જરૂરી છે, યોગ્ય દિશામાંથી અથડાવવું જરૂરી છે, તો જ નિપજ મળે. સાહેબ હું સમજાવું છું કઈ નહીં બેટા, હું તને થિયરી સમજાવું છું બરાબર છે, પિક્ચરની સ્ટોરી કહેતો નથી. પણ આ થિયરી સમજાવવા માટે આવું એક્ઝામ્પલ આપવું પડે છે. નોટી બોય. ચલો તો આ રીતે સરસ મજાની યોગ્ય દિશામાંથી અથડામણ થશે તો જ નિપજ મળશે. દિશાને નામ આપ્યું છે દિક વિન્યાસ.
શું કીધું છે? યોગ્ય દિક વિન્યાસ. દિક વિન્યાસ એટલે દિશાની વાત થાય છે. ક્લિયર? હવે એની માટે એક બહુ મસ્ત મજાનું એક્ઝામ્પલ પણ આપ્યું છે બેટા. સફળ સંઘાત કોને કહેવાય એની જરાક એક સરસ મજાની વ્યાખ્યા લખી દઉં. અણુઓ યોગ્ય ઉર્જા, ઉર્જા એટલે કઈ ઉર્જા? દેહલી ઉર્જા, જેને આપણે થ્રેશોલ્ડ એનર્જી કીધું હતું. અણુઓ યોગ્ય દેહલી ઉર્જા સાથે અને યોગ્ય દિક વિન્યાસ થી અથડામણ અનુભવે તો જ નિપજમાં રૂપાંતર પામે છે. તેને ફળદાયી અથવા સફળ સંઘાત કહે છે. તેને ફળદાયી અથવા તો સફળ સંઘાત તરીકે ઓળખવામાં આવે છે. યોગ્ય ઉર્જા સાથે અને યોગ્ય દિશામાંથી. એમ લોલી પૂછી નહીં યાર, એમ નહીં થાય, બરાબર છે? ધીમેથી મતલબ એમ નહીં થાય. ધારનારનું યોગ્ય ઉર્જા સાથે અને યોગ્ય દિશામાંથી આમે અથડાશે તો પણ નિપજમાં રૂપાંતર પામશે નહીં. યોગ્ય ઉર્જા અને યોગ્ય દિશામાં. ક્લિયર? ચાલો, તો યોગ્ય ઉર્જા અને યોગ્ય દિશા સાથે અથડાશે તો જ નિપજમાં રૂપાંતર પામશે, નહીંતર નિપજમાં રૂપાંતર પામશે નહીં. મારે તમને બેસ્ટ એક્ઝામ્પલ આપવું છે જે આપણા ઓર્ગેનિકમાં પણ આવવાનું છે, ક્રિયાવિધિમાં. તો જરાક આ સ્ક્રીનશોટ લઈ લેવાડા અને ફટાફટ હું તમને યોગ્ય ઉદાહરણ આપી દઉં અને આપણી વાતને પૂરી કરવી છે. ક્લિયર? ચલો હું શું છું? 1 2 3 ચાલો ભાગ. ચલો, તો તમારા બુકની અંદર એક્ઝામ્પલ આપેલું છે બ્રોમોમિથેન. કોણ એક્ઝામ્પલ આપ્યું છે? બ્રોમોમિથેન CH2Br CH3Br OH માઈનસ, અને તમને એવું કીધું છે એમાંથી નિપજ મળે છે CH3OH Br માઈનસ. આવી નિપજ મળે છે, આવું તમને કીધું છે. હવે જો આમાં હું તમને સિમ્પલી બતાવું કે કઈ રીતે યોગ્ય દિશામાં અથડામણ થવી જોઈએ તેની વાત કરું. અહીંયા CH3 છે, CH H અને H, અને અહીંયા છે Br, બરાબર? એની OH સાથે અથડામણ કરાવવાની છે. હવે જો આ અથડામણ બેટા બે રીતે થશે. કઈ રીતે થશે? તો કે યોગ્ય દિક વિન્યાસ સાથે અને યોગ્ય દિક વિન્યાસ વગર. આની પાસે યોગ્ય ઉર્જા છે જ એવું આપણે માની લઈએ છીએ. હવે જો યોગ્ય દિક વિન્યાસ સાથે અને યોગ્ય દિક વિન્યાસ વગર કઈ રીતે થાય? તો અહીંયા લખું છું યોગ્ય દિક વિન્યાસ અને અહીંયા અયોગ્ય દિક વિન્યાસ. યોગ્ય દિક વિન્યાસ અને અયોગ્ય દિક વિન્યાસ. કઈ રીતે થશે? આ ઘટના જુઓ. આ આંશિક ધન વિભાજિત થશે અને આ આંશિક ઋણ વિભાજિત. એટલે તો ઋણ વિભાજિત કરી દઈએ તોય વાંધો નથી. ચાલો એને એમ જ કરી દઈએ, ધન અને ઋણ જ કરી દઈએ. બેસ્ટ એક્ઝામ્પલ થઈ જાય. ચાલો, હવે આ પણ ઋણ છે. હવે જુઓ, આ જે છે એ આ દિશામાંથી એટેક કરે. Br પાસેથી OH એટેક કરવા, અહીંથી આમ એટેક કરે. તો તમે જ મને કહો, આ ઋણ વિભાજિત, આ ઋણ વિભાજિત, બે વચ્ચે આકર્ષણ થશે ને? થાય આકર્ષણ? ના થાય. શું થશે? બંને વચ્ચે અપાકર્ષણ થશે, રિપલ્શન થશે. બંને એકબીજાથી કેવા ભાગશે? દૂર ભાગશે. તો અહીંથી તમારો OH એટેક કરવા આવે તો ક્યારેય નિપજ મળશે ખરી? નહીં મળે. તો આ દિશા કેવી થઈ? ખોટી. આ દિશા કેવી થઈ? ખોટી. હવે એની જગ્યાએ કદાચ ચાલો અહીંથી એટેક કરાવીએ તો પણ તમારું Br છે એનું ઇલેક્ટ્રોન વાદળ આ રીતે ઘૂમતું છે તો પણ દિશા ખોટી. અહીંથી એટેક કરાવીએ તો પણ ખોટી, કારણ કે અહીંયા Br માઈનસ છે. Br માઈનસ બીજા માઈનસને અપાકર્ષ છે, જેથી કરીને અહીંયા સંઘાત થશે નહીં, અથવા તો સંઘાત થાય તો નિપજ મળશે નહીં. તો એને શું કહેવાય? અયોગ્ય સંઘાત. બતાવું છું, એટેક કરીને બતાવું છું, બરાબર છે? H C H H H Br માઈનસ, અહીંથી સંઘાત કરો બેટા OH માઈનસ, બરાબર છે? તો નિપજ મળતી નથી. શું થાય છે? તો કે તમારા જે અણુઓ છે એ તમને પાછા મળી જાય. C H H H
Br OH માઈનસ. જુઓ તમારા જે અણુઓ છે તેમના તેમ તમને પાછા મળી ગયા. કારણ કે દિશા યોગ્ય હતી નહીં. હવે જુઓ આ જ OH માઈનસ ને હું આ તરફથી એટેક કરાવું, પાછળની બાજુથી એટેક કરાવું તો શું થશે? તો ઘટના કેવી બનશે? હવે સ્વાભાવિક છે પાછળથી એટેક કરે તો ભાઈ અહીંયા Br કઈ એને ના પાડવા આવવાનું નથી. એટલે શું થશે? અહીંયા એટેક કરાવું છું, ધ્યાન આપજો. CHH આપણે વધારે સારી રીતે તો છે ને બેટા ઓર્ગેનિકમાં શીખશું. બરાબર છે? ક્યાંથી એટેક કરે છે? પીછું છે. પીછું છે એટેક કરે છે જ્યારે આ ઇલેક્ટ્રોન પીછુંથી એટેક કરે એટલે તમને નિપજ મળે બાપુ, નિપજ મળે. અહીંયા OH, અહીંયા C, પછી તમારા જે હાઇડ્રોજન છે ને એનો વિન્યાસ બદલાઈ જશે અને અહીંયા મળશે Br- છૂટું પડશે. કઈ રીતે? તો જુઓ હાઇડ્રોજન આ રીતે છે, આ રીતે ત્રણ હાઇડ્રોજન છે ને, જ્યારે અહીંથી તમારો OH એટેક કરશે એટલે આ હાઇડ્રોજન છે ને એ બીજા મોડાઈ જશે આમ અને થઈ જશે આમ અને OH અહીંયા જોડાઈ જશે. ક્લિયર છે? પહેલા જે આ દિશામાં છે એનો વિન્યાસ બદલાઈ જશે અને આ દિશામાં થઈ જશે. જુઓ દેખાય છે? પહેલા આ દિશામાં હતા, હવે આ દિશામાં થઈ ગયા. કારણ કે OH એટલે જોરદાર અથડામણ થઈ છે ને એ બિચારા વિખાઈ ગયું છે. બરોબર? એનો જે વિન્યાસ હતો એ શું થઈ ગયો? વિખાઈ ગયો. પણ આપણને નિપજ મળી બાપુ. આપણે શું જોતું? નિપજ જોતું. દેખાય છે? અહીંયા નિપજ મળતી નથી કારણ કે દિશા યોગ્ય છે નહીં. Is that clear? Okay. તો હવે જે આ સૂત્ર હતું, હમણાં આપણે જે સૂત્ર લખ્યું છે એ સૂત્રની અંદર થોડોક ફેરફાર કરવાનો છે. આ વાત ક્યાં આવ્યો સમજાઈ ગઈ છે અને તમને મિથેનોલ મળે છે, મિથાઇલ બ્રોમાઇડમાંથી મિથેનોલ મળે છે અને યોગ્ય દિક વિન્યાસ હશે તો જ મળશે, નહીતર વાટ રાખવી નહીં. બરાબર? ચલો તો હવે જે આપણે સૂત્ર હતું એ સૂત્રની અંદર એક નવો અવયવ ઉમેરવો પડે છે જેને બોલાય છે ત્રિવિમ વિન્યાસી. કોણ? ત્રિવિમ વિન્યાસી P. પહેલા સૂત્ર લખી દઉં છું. વેગ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? P * ZAB. એવા અણુઓ કે જે યોગ્ય દિશામાં અથડામણ કરતા હોય, P શું દર્શાવે છે? એવા અણુઓ કે જે યોગ્ય દિશામાં અથડામણ કરતા હોય, ખાલી અથડામણ કરવાની નથી, યોગ્ય દિશામાં યોગ્ય ઊર્જા સાથે અથડામણ કરવાની છે. E⁻ EA/RT. આખી વાત ક્લિયર? ચલો જ્યાં P શું છે પહેલા? ત્રિવિમ વિન્યાસી. ત્રિવિમ વિન્યાસી એટલે નવો એક અવયવ છે, બસ બીજું કઈ નથી. આ તમારે યાદ રાખવાનું છે. આ કેમ આવ્યું છે, આનો ઉપયોગ શું થાય છે, ક્યાં થાય છે, એ બધું આપણે કોલેજમાં જોવાનું છે. હવે આની જે ઘટના છે, આ ઘટનાની જે મર્યાદા છે એ જરા કહી દઈએ આપણે સરસ મજાની. આ ઘટનાની મર્યાદા શું છે એ અને આ ઘટનાનો ઉપયોગ શું છે એ. બરાબર છે? મર્યાદા હું કહી દઉં છું. મર્યાદા કહેતા મને કદાચ ઉપયોગ ભૂલાઈ જાય તો યાદ કરવાનું. સાહેબ ઉપયોગ બાકી. ઓકે ચલો તો મર્યાદા કઈ આની? તો આ ઘટનાની મર્યાદા ઈ છે કે અહીંયા તમારા અણુઓને ગોળા ધારેલા છે. મર્યાદા આ સિદ્ધાંતમાં અણુઓને સખત ગોળાઓ ધારેલા છે. તેમાં અણુઓના બંધારણને ધ્યાનમાં લીધેલ નથી. અણુઓના બંધારણને ધ્યાનમાં લીધું નહીં અને કહી દીધું કે સખત ગોળા છે. તમારા અણુઓ કેવા છે? સખત ગોળા છે. એનું જે ઇલેક્ટ્રોન રચના છે, ઇલેક્ટ્રોનનું બંધારણ છે એને ધ્યાનમાં લીધું નહીં અને કહી દીધું કે સીધું શું કહી દીધું કે તમારા સખત ગોળા છે અને એક ગોળાઓ એકબીજા સાથે અથડાય. એ રીતે પોસિબલ બનશે નહીં કારણ કે એના બંધારણને ધ્યાનમાં લેવું પડે. આ સિદ્ધાંતની મર્યાદા છે. હવે આપણને ખબર પડશે કે તમારો વેગ કોણ નક્કી કરે છે? તો કે તમારો વેગ નક્કી કરે છે યોગ્ય અથડામણ, યોગ્ય દિશામાં થતી અથડામણ અને સક્રિયકરણ ઊર્જા. કોણ નક્કી કરે છે? યોગ્ય દિશામાં થતી અથડામણ અને સક્રિયકરણ ઊર્જાને કારણે તમને તમારો પ્રક્રિયાનો વેગ છે એ મળતો હોય છે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે વેલ, તો આ સરસ મજાની વાત છે. સાહેબ એક મિનિટ, હા તમે પેલો ઉપયોગ ભૂલી ગયા છે? યસ ઉપયોગ શું છે બેટા? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર? એ હું તમને મૌખિક કહી દઉં એટલે તમને યાદ રહી જાય એવો છે. બહુ સીધો છે અને બહુ સરળ છે. હવે જો હવાની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન પુષ્કળ પ્રમાણમાં છે, લોટ્સ ઓફ પ્રમાણમાં છે. કારણ કે 21% ઓક્સિજન અને 78% નાઇટ્રોજન છે એવું આપણે કહીએ છીએ. બરાબર? નિયરલી અબાઉટ 21% છે. તો હવે આ અણુઓ વાતાવરણમાં છે
તો એકબીજા સાથે પ્રક્રિયા કરી લેવા જોઈએ કે નહીં ભઈલા? તો સૌથી વધારે જે વાતાવરણમાં છે ઓક્સિજન અને નાઇટ્રોજન એ એકબીજા સાથે પ્રક્રિયા કરી લે તો આપણા ભાગમાં શ્વાસ લેવામાં શું આવે? બાબાજી કા ઠુલ્લું થાય? એવું ના થાય. એટલે શું થાય છે, ત્યાં હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનના અણુ એકબીજા સાથે અથડાય તો છે, તો ત્યાં શું પ્રોબ્લેમ થાય? કા એની પાછળ યોગ્ય ઉર્જા નથી અને ક્યાં યોગ્ય દિશા નથી. એકબીજા સાથે અથડાઈ જાય પણ યોગ્ય દિશામાંથી નહીં અથડાતા હોય અથવા તો યોગ્ય ઉર્જા સાથે નહીં અથડાતા હોય. એટલે એક વસ્તુ કન્ફર્મ છે કે યોગ્ય ઉર્જા સાથે નહીં અથડાતા હોય, કારણ કે ઘણા બધા અણુ છે ક્યાંક તો યોગ્ય દિશા થઈ જાય ને, પણ યોગ્ય ઉર્જા સાથે નહીં અથડાતા હોય, જેથી કરીને નિપજમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ નથી બનતા. નહીં તો નાઇટ્રોજનના કેટલા બધા ઓક્સાઇડ બની જાય, બરોબર છે? NO બને, N2O બને, NO2 બને, N2O5 બને, બરાબર છે? N2O4 બને, એટલા બધા પ્રકારના નાઇટ્રોજનના ઓક્સાઇડ બનતા હોય પણ નથી બનતા. કેમ? કેમ કે યોગ્ય દિશામાં અથડામણ થતી નહીં હોય અથવા તો યોગ્ય ઉર્જા સાથે નહીં થતી હોય. યોગ્ય ઉર્જા સાથે નહીં થતી હોય એવું હું એટલા માટે કહું કે જ્યારે વીજળી થાય ને ત્યારે પાછા નાઇટ્રોજનના ઓક્સાઇડ બની જાય છે. એટલે ત્યારે એને શું થઈ જાય? યોગ્ય ઉર્જા મળી જાય. યોગ્ય ઉર્જા મળી જાય તો પાછા સરસ મજાના ઓક્સાઇડ બનાવી લે છે. તો આ સિદ્ધાંત ત્યાં લાગુ પડે છે, કોલોજન થિયરી, કે હવામાંના નાઇટ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે અથડાય છે પરંતુ યોગ્ય દિક વિન્યાસ અને યોગ્ય ઉર્જા સાથે અથડાતા નથી, જેથી કરીને નાઇટ્રોજનના ઓક્સાઇડ બનતા નથી. એટલે તે આપણે નાઇટ્રોજનને થેન્ક યુ કહેવું પડે. લે એને થેન્ક યુ લેવા કે એમ? અરે ઘરે ગયો નહીં? અરે ના બેટા, કારણ કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતો એટલે ઓક્સિજન આપણા ભાગમાં આવે છે અને આપણે શ્વાસ લઈએ છીએ. જો બરાબર, એટલા માટે આપણે નાઇટ્રોજનને થેન્ક યુ કહેવાનું છે. થેન્ક યુ નાઇટ્રોજન, તું ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતો એટલે ઓક્સિજન અમારા ભાગમાં આવે છે. તો આ છે એનો સરસ મજાનો ફાયદો છે, ઉપયોગ છે, અને એની સરસ મજાના આપણે આ જે થિયરી છે કોલિઝન થિયરી એ આપણે ત્યાં લાગુ પાડી શકીએ. ઓકે, હવે જો આમાં કેટલી ઘટના હોવી જરૂરી છે એ ફટાફટ કહી દઉં છું. પહેલું, અથડામણ થવી જોઈએ. બરાબર છે? અથડામણ તો કમ્પલસરી થઈ ગયો. હવે અથડામણ થાય જ નહીં તો નિપજમાં હું તમને મળે તંબુરું. ચાલો, વાત નંબર 2. બીજી વાત શું છે? યોગ્ય ઉર્જા હોવી જોઈએ. યોગ્ય ઉર્જા સાથે અથડામણ થવી જોઈએ. વાત નંબર 3. ત્રીજી વાત શું છે? યોગ્ય દિક વિન્યાસ સાથે અથડામણ થવી જોઈએ. ક્લિયર? અને છેલ્લી, યોગ્ય દિક વિન્યાસ અને યોગ્ય ઉર્જા ધરાવતા જે અણુઓની અથડામણ હોય ને એ જ નિપજમાં રૂપાંતર પામશે. યોગ્ય દિક વિન્યાસ અને યોગ્ય ઉર્જા ધરાવતા અણુઓની અથડામણ જ નિપજ આપશે. ક્લિયર? તો આ વાત સરસ મજાની તમારી કોની થઈ બેટા? કોલોજન થિયરીની થઈ. મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આજે આપણે અહીંયા થિયરિટિકલ ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક ઓવર. ક્લિયર? ચલો, તો સરસ મજાની મહેનત કરો બેટા. આને રિલેટેડ જે કંઈ MCQ હોય તે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, કારણ કે આપણું મેઇન લક્ષ્ય બોર્ડ, JEE અને નીટ છે. તો ત્યાં ફોકસ કરવાનું છે. ત્યાં ફોકસ કરવા માટે મહેનત ખૂબ અગત્યની છે. રેગ્યુલર તમે હોમવર્ક મોકલતા રહ્યો અને જબરદસ્ત ફાળું લેક્ચર જોતા રહ્યો અને મસ્ત મજાના ઘરે રહ્યો, સેફ રહ્યો અને સ્ટડી કરતા રહ્યો. ઓકે, થેન્ક યુ. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો.